જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, જેતપુર હેડક્વાર્ટરથી હું દિલીપ પટેલ ધાનુકા કંપની વતીથી વિડીયો નિહાળી રહેલા તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જેતપુર તાલુકાના પીઠળિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂત અને અમારા ધાનુકા કૃષિ મિત્ર એમની વાડી આજે આપણે મુલાકાત માટે આવે છે કે જેમને ચણાનું વાવેતર કરેલું છે અને ચણાના વાવેતરની અંદર આપણે ધાનુકા કંપનીનું વિટાવેક્સનો પટ મારેલો છે. તો એમના મુખ્યથી આપણે સાંભળીશું કે એમને કેવું રિઝલ્ટ મળ્યું છે. તો તમારું નામ? મારું નામ પંકજ મગનભાઈ ગોંડલિયા, ગામ પીઠળિયા. તો તમે જે આ ચણાનું વાવેતર કર્યું છે એની અંદર અમારી ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવરનું પટ મારેલું છે, તેમાં તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું? વિટાવેક્સ નો પટ મારવાથી એક ધારો ઉગાવ આવ્યો છે, પછી પીરિયો, પછી જાંબુડિયો અને ઉગતા વેદ જે કાળી ફૂગ આવે એની સામે રક્ષણ છે. જો એક પણ છોડમાં તમને કાળી ફૂગ કે સફેદ ફૂગ જોવા નહીં મળે, એટલે એક સમાન અને એક સરખો ઉગાવો જોવા મળે છે. આમાં વીઘે 10 કિલો ચણાનું વાવેતર કરેલું છે, પણ ક્યાંય ખાલું નથી પડ્યું. તો તમે પ્રતિ કિલોગ્રામે કેટલો વિટાવેક્સનો પડી ગયો? 3 ગ્રામનો તમે ઉપયોગ કર્યો? મેં તો 2 ગ્રામ નાખ્યો. 2 ગ્રામ જ નાખી હતું, બરોબર. તો તમને આમ પ્રતિ કિલોગ્રામે 3 ગ્રામનો તમે? હું દર વર્ષે બીજા ફૂગનાશક વાપરતો ને, એનાથી આમાં બહુ સારું રિઝલ્ટ મને મળ્યું છે. એટલે બધા ખેડૂત ભાઈઓને મારી અપીલ છે કે તમે વિટાવેક્સ વાપરી જુઓ. તો તમે પણ દરેક ખેડૂત મિત્રોને અમે ભલામણ કરીએ છીએ કે ચણાની અંદર ધાનુકા કંપનીનું વિટાવેક્સનો પટ મારી અને તમે સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. જય શ્રી કૃષ્ણ.